કિસ્મુત તાફીઝ નેરોબી 1436 માં શરૂ કરવામાં આવ્યું. આકા મૌલાની રઝા મુબારક થી શરૂ થયું. यहाँ किस्म किस्म की नेशनलिटी ना फर्जंदो જેમ યુરોપ, યુએસએ અને એના સિવા મુખ્તલિફ નેશનલિટી ના ફર્જંદો यहाँ हिफ्ज़ वास्ते हाजिर થાય છે. यहाँ કિસ્મુત તહફીઝ નેરોબીનું નુમાયાપણું શું છે કે અલ જામિઅતુ સૈફિયાના સાયામાં છે. यहाँની ફઝા ઘણી બહેતર છે, ક્લાઇમેટ ઘણું ફાઇન છે, પીસ ઓફ માઇન્ડ, જેના સબબથી ફર્જંદોને હિફ્ઝ કરવામાં ઘણું સહેલ થઈ જાય છે. અને यहाँ ફર્જંદો જે વખત કે હિફ્ઝ વાસ્તે હાજર થાય છે તો હદફ શું હોય છે કિસ્મુત તાફીઝ નેરોબીનો કે જેમ આકા મૌલાની મનશા મુબારક છે એ મિસાલ ફર્જંદ તિલાવત કરતા થઈ જાય અને હિફ્ઝ મુકમ્મલ કરીને પોતાના વતનની તરફ જાય અને મૌલાની ખુશી હાસિલ કરે. ऐसे तहफीज पहले हर रोज तिलावत दुआ થાય છે જેમાં ફરજંદો અલ્લાહુમ્મા રહમની અને અલ્લાહુમ્મા બિહક્કી અનઝલનાહુ દુઆ અને જે મિથલ અલ જામિઅતુ સૈફિયાના તલબત હર રોજ અધ્યત યોમિયાની તિલાવત કરે છે એ મિથલ તિલાવત કરે છે. મુખય્યમુત તહફીઝ નેરોબીની એક મિઝત શું છે કે એમાં તસ્મીનો નિઝામ ઘણો મજબૂત છે. તિલાવત દુઆ બાદ હર રોજ ऐसे તહફીઝમાં ફરજંદો 2 જુઝ મુકમ્મલ તસ્મી કરે છે જેના સબબ એનું હિફ્ઝ મજબૂત થાય છે અને તિલાવતમાં પુખ્તગી હાસિલ થાય છે. इख्तिबार एक फर्जंदना हिफ्ज़नी जर्नीમાં ઘણો અહેમ ભાગ છે. એમાં એ બહેતર નતાઈજથી કામયાબ થાય એના વાસ્તે ઘણી તદબીરો કરવામાં આવે છે. મસલન એના ઓનલાઈન ઇખ્તિબારના સેશન્સ થાય છે. ફરજંદ તકદીમમાં કામયાબ થાય એના પછી નિહાઈના સેશન્સ થાય છે. હર જુઝ તમામ થાય એના પછી जितना અજઝા એને યાદ છે એનું તમરીન થાય છે તાકે ફરજંદનો કોન્ફિડન્સ જ્યાદા થાય, એની અગલાત દુરુસ્ત થાય, હિફ્ઝનું ફોલોઅપ રહે અને ફરજંદના હિફ્ઝમાં મજબૂતી બાકી રહે. One major adversity I faced while doing hifz was that I spent an excessive amount of time doing jadid. Because of that, I wasn't able to spend enough time doing my juzhali and murajaat. જેમ જેમ સનાવત ઇખ્તિબારમાં કામયાબ થતો ગયો એમ કુરાન તરફ ઓર શોખ વધતો ગયો. મેં 14 મહિનાના અંદર હાફિઝ થયો. મારો પહેલાથી એક એમ જ ગોલ હતો કે એક દિનના અંદર 2 સફા જદીદ કરું અને એના સાથ જુઝહાલી અને મુરાજાને મેન્ટેન રાખું. મેં 2018માં મારી જર્ની શરૂ થઈ. मैं शिकागो में बिजनेस मैनेजमेंट की डिग्री हासिल करी थी. तो वहाँ ग्रेजुएट था ना 10 દિવસ कबल मैंने तौफीक थी कि मैं 30मो सिपारो हिफ्ज़ करूँ ने एनी सनद हासिल करूँ. 4.5 વર્ષમાં મારી હિફ્ઝની જર્ની કમ્પ્લીટ થઈ. 2021માં મારું કમ્પલસરી મિલિટરી સર્વિસ હતું તો મેં મિલિટરી સર્વિસના સાથે 4 સિપારા હિફ્ઝ કર્યા. જદીદ કરવાનું ઘણું મુશ્કેલ હતું અને મારા દોસ્તો કરતાં મને જદીદ કરવામાં ઘણું વાર લાગતું હતું. પણ મેં લર્ન કીધું કે મને પ્રીવિયસ રાતે જદીદ કરવાનું, પછી મને મારા દોસ્તોને સુનાવવાનું, પછી મેં જનાબને સુનાવું, તો એ મારા વાસ્તે ઘણું સહેલ થઈ ગયું. મેં મેલબર્ન ઓસ્ટ્રેલિયામાં રહું છું. મેં 11 વર્ષનો છું. શહેજાદા હુસેન ભાઈ સામની કેસેટ સુનતો હતો. એનાથી મારું લહેન અને મખારિજ ફાઇન થતું હતું. નેરોબી ગયો અને વા મારા જનાબોની હેલ્પથી મેં 21મોનું ઇખ્તિબાર આપું. આજે મૌલાના દુઆથી મેં હાફિઝ છું.